મોર્નિંગ અને જય માતાજી। સવારના 9:30 જેવું થયું છે અને જુઓ અમારો ડુગુ ઉઠીને ડાયરેક્ટ રમવાનું ચાલુ છે। ડુગુને ગાડી લઈને રમે છે અને અમારા ભાઈ જો બેઠા છે કે ટીવી ચાલુ કરી દો, એને ટીવી જોવી છે એટલે ક્યાંય બહાર ના નીકળે, નકર તો રખડવા વહી જાય। ડુગુ શું કરસ? ડુગુ એને ગાડીનો ઘોડો બનાવ્યો છે। જો શું કરસ? કોણ આવ્યું? આરતી આવી। હા આરતી આવી કે ડુગુ કે આરતી આવી। તો ચાલો આગળ બન્યા રહેજો આપણા બ્લોગમાં। હજી તો સવારનું બધું કામ બાકી છે તો કામ કરી લઈએ, પછી મળીએ તમને। જય માતાજી। જુઓ હવે આપણે ગુવારનું શાક બનાવવું છે તો સરસ છે। ગુવાર રોટલી બનાવી લીધી છે અને અમારા ડુગુ શું કરે છે જોઈ આવી। મારા ડુગુભાઈ ટીવી જોવે છે। શું કરો છો ભાઈ? એ ટીવી જોવે છે। જુઓ મારા શિવાંશભાઈ પણ છાનમુના બેઠા છે। ડાગા આવે છે ડુગુ? હા જુઓ બતાવે છે ડાગલા આવે છે એ। જય માતાજી કહી દે બધાને। એ જવાબ ન આપે અત્યારે, જુઓ ટીવી જોવે છે ને એટલે। મારા ડુગુભાઈ બહુ નટખટ છે। તો ચાલો આગળ બન્યા રહેજો વિડીયોમાં। તો હેલો ફ્રેન્ડ્સ, હાલો બધા જમવા। બપોર થઈ ગયો છે અને રસોઈ બનાવી લીધી છે અને જમવા બેઠા છીએ। તો ડુગુભાઈ બેસી જાઓ જમવા। ડુગુભાઈ જમવા બેસી જાઓ। હાલો જમવા કે બધાને પાણી આવી ગયું છે। હા હાલો જમવા। અમારા શિવાંશભાઈ બેસી જાઓ જમવા હાલો। હા ડુગુના પપ્પા તો અમારે કામ પર ગયા છે એટલે મોડા આવે એટલે પછી અમે જમી લઈએ અને થોડુંક મોડું થઈ ગયું છે, 2 વાગી ગયા છે। તો ચાલો બધા જમવા અને આગળ બન્યા રહેજો વ્લોગમાં। આજે છે એ ગુવારનું શાક અને અમારું ડુગુ જમે છે। શેનું શાક છે? ગુવારનું। શું કહેવાય? ગુવાર। હાલો જમવા કે। તો કેમ છો બધા? જો હવે અમારા ડુગુભાઈ જાગી ગયા છે અને અમારા ડુગુના પપ્પા પણ આવી ગયા છે ઘરે। જમીને પછી સૂઈ ગયા હતા ભાઈ અમારે ડુગુભાઈ। ચાલો આગળ બન્યા રહેજો વિડીયોમાં, કેમ કે હવે 6-7 જેવું તો થઈ ગયું છે એટલે હવે રસોઈ બનાવવાનું છે। અમારા બ્લોગમાં બન્યા રહેજો। તો જય માતાજી મિત્રો, સાંજ પડી ગઈ હતી અને રસોઈ બનાવી લીધી છે કેમ કે આજ થોડુંક મોડું થઈ ગયું છે, હજી લાઈવનો પણ ટાઈમ થઈ ગયો છે। તો હવે અમે જમી લઈએ અને બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ। તમને અમારા બ્લોગ ગમતા હોય તો કમેન્ટમાં અમને સપોર્ટ કરજો એટલે અમે આગળ આથી પણ સારા બ્લોગ બનાવતા રહીએ। તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। જેને પણ આપણી ચેનલ જોઈન ના કરી હોય તે જોઈન કરી લેજો અને પૂરો વિડીયો જોવા વિનંતી। તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ।